શાળા નહીં, શરમજનક વ્યવસ્થા। નંદપુરમાં 3 મકાનમાં વહેંચાયેલી પ્રાથમિક શાળા। સંખેડા તાલુકાના નંદપુર ગામની ધો 1 થી 8ની પ્રાથમિક શાળાનું નવું મકાન ન બનતા અલગ અલગ 3 જગ્યાએ શાળા ચાલે છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સંખ્યા પણ ઘટી છે। આશરે 7 વર્ષથી આ જ સ્થિતિ સર્જાઈ છે। સંખેડા તાલુકાના નંદપુર ગામે છોટાઉદેપુર જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળા આવેલી છે। ધોરણ 1-8ની આ સરકારી પ્રાથમિક શાળા છે। આશરે 7 વર્ષ પહેલા આ શાળાનું બિલ્ડિંગ જર્જરિત થતા નજીક આવેલી અન્ય સંસ્થામાં બાળકોને બેસાડાતા હતા। હાલમાં નજીકમાં આવેલી ગ્રામ પંચાયત કચેરીના મકાનમાં તેમજ આરોગ્ય ખાતાની કચેરીમાં બાળકોને બેસાડાય છે। શાળાનો એક જ સારો ઓરડો છે, જેની અંદર અન્ય વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે। છેલ્લા 7 વર્ષથી અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને અલગ અલગ બેસવું પડે છે। વધુમાં અત્રેના સૂત્રોએ જણાવ્યું હતું કે ગત વર્ષે શાળામાં 114 જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા હતી। હાલમાં 97 જેટલી સંખ્યા છે। શાળાના મકાનના અભાવે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। આ શાળાનું નવું મકાન ક્યારે બનશે? પ્રાથમિક શાળામાં આજે 2016 થી આ સ્કૂલ બંધ કરવામાં આવી છે। જે છોકરાઓને અહીંયા બનાવને પંચાયત ઘર આરોગ્ય વિભાગ છે ત્યાં બેસાડવામાં ત્યાં બનાવવામાં આવે છે। સરકારને વારંવાર રજૂઆત કરવાથી પણ સરકાર આનો કોઈ ઉકેલ આવતો નથી। જેમ કે ગ્રાન્ટ 2016ની છે તે કારણે કોઈ પણ આના એ છે તે લેવા માટે તૈયાર નથી અને હાલની પરિસ્થિતિ પ્રમાણે એને 10 ગણી એ થઈ ગઈ ગ્રાન્ટની। એના માટે કોઈ અધિકારીઓ કે એ કરવા માટે કામ કોઈ કરતું નથી। છોકરાઓને કઈ ભણવામાં આવે છે? એ પંચાયત છોકરાઓને તો પંચાયત ઘર છે, પછી આરોગ્ય કેન્દ્ર છે ત્યાં બેસાડીને ભણાવવામાં આવે છે। નંદપુર પ્રાથમિક શાળાની કોઈ કામગીરી થતી નથી। વારંવાર રજૂઆત કરતા છોકરાઓને બહાર ભણવા મોકલે છે અને આ સ્કૂલની કોઈ કાર્યવાહી કરતા નહીં અને આ શાળા ભાગેલ પડેલી છે એનું કોઈ નિરાકરણ આવતું નહીં। 2016થી કોઈ કામગીરી મળતી નથી અહીંયા, એટલે પંચાયત ઘરમાં અને આરોગ્ય કેન્દ્રમાં એમ ભણાવીને શિક્ષકો એ કરાવે છે। તો આ શાળાની વહેલી તકે બાંધકામ કરે એવી અમારી રજૂઆત છે।